હર હર મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ, કેમ છો? મજમાં? હા મિત્રો, ઓફકોર્સ મજમાં છો. આજે છે 11મો દિવસ અને હા મિત્રો, ખુશીની વાત એ છે કે 1800 કિલોમીટરનો આપણો સફર હતો, એમાંથી 800 કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે વધ્યા છે 1000 કિલોમીટર. સાયકલ હકારીને લઈ જાય છે મિત્રો. સવારે ઉભા છે ત્યારે ખબર પડી કે રોહિતભાઈ સાયકલમાં પડવું છે પંચર. હવે જો જાય છે તણે ભાઈ હાલતા હાલતા ધીમે ધીમે પંચર ગોત્યા છીએ. ચા પી લીધી છે. ઠંડી એટલી છે ને કે ના પૂછો વાત. એટલા માટે પાછળ કાની એવી ટપરી છે ચાયની. નાચે મિત્રો હાથ છે, હાથ છે કા. ઠંડી એટલી છે કે ના પૂછો વાત. અત્યારે બોલતો છું ને તો તમને ખબર છે કે મોઢામાં ધુવાડા નીકળે. હજી જેમ જેમ આગળ જવાના છીએ તેમ વધારે ટાઈટ હોવાની છે. ઓકે ચાલો, હવે આજનું કઈ સફર તો નક્કી છે ને કે કેટલા કિલોમીટર ચલાવવું છે. અમને એમ કે સર વહેલા ઉભા થઈ જેટલું ખેંચે એટલું ખેંચી લઈ, પણ આ પંચાયત પડામાં કેમ ખેંચ્યું આવું બધું છે. એટલા માટે ચાલો મિત્રો, બ્લોગ ને લગી જોતા રહેજો. કેવા લોકો મરવાના છે, કેટલા કિલોમીટર કાપવાના છે, શું થવાનું છે અમને ખબર નથી. તમને ખબર પડી જાય, તમે ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો. મિત્રો બે ભાઈને પૂછ્યું છે અને કીધું કે અહીંયા ગામમાં છે, છપરી ગામ છે, એવું નામ છે ગામનું. હવે છે ને અહીંયા 1 કિલોમીટર અંદર છે પંચરની દુકાન. એ ભાઈ કીધું કે પંચરની દુકાન ખુલ્લી છે, જાવ ને. ત્રણે ભાઈઓ મિત્રો હાઈવે જે છે ને નવો છે, બને છે. એટલા માટે લાગે પંચરની દુકાન છે નહીં. હવે છપરી ગામ છે, ત્યાં જઈએ છે પંચર કરે ને પાછા બહાર આવવાનું 6 કિલોમીટર. ઓકે મિત્રો, હાલ તો ત્યાં ગામમાં છીએ, ચા પીવા છે. अरे हमने नहीं देखा उसको। હા, नहीं तो हम દાદાનો આગ્રહ છે બહુ કે ચા પીવો, ચા પીવો, ચા પીવા આવો. કેટલો કહીએ કે ના ચા તો પીવો જ પડશે. એના માટે રોહિતભાઈ થોડીક આગળ છે, પંચરની દુકાન થોડીક આગળ છે. હવે છે ને દાદાના હાથનો ચા પીને પછી આપણે જઈએ આગળ. ઓકે મિત્રો, 9 વાગે આવ્યા છે, ટ્રાય કરે છે પંચર. અને લાગતું નથી કે આજે કંઈક 80 કિલોમીટર જેવું કપાય. એમ તો નહીં જ કપાય, તો ખબર જ છે. આજનો ટાર્ગેટ હાવ નાનો છે. આજનો ટાર્ગેટ હાવ નાનો છે, 60 કિલોમીટર જેવું છે. અમે અત્યારે 9 વાગ્યા છે. રોહિતભાઈ સાયકલ અહીંયા છે, મારે અહીંયા છે, ભયકભાઈ અહીંયા છે. ઓકે જો પંચર થઈ જાય એટલે જેમ બને એમ ફટાફટ આગળ નીકળે. ઓકે મિત્રો, ગામના લોકો એટલા સારા છે ને કે ના પૂછો વાત. બધા પૂછે ચા પીવી, ચા પીવી, ચા પીવી. પાછા આવ્યા છે મિત્રો ચા પીવા. હું નહીં પણ આ છે ને રોહિતભાઈ જવાન છે ચા, એટલા માટે આવ્યા છીએ પાછા દુકાને. લોકોનો નહીં મેં નહીં પીવુંગા. અરે મને આપને દિવસમાં આ ગઈ આપણે જોટા લાગ્યો મિત્રો. એ ગામના લોકો એટલો પ્રેમ છે ને કે ના પૂછો વાત. ઓકે જો ભાઈ પાછા થઈ ગયા છે, કેમ કે એના પંખામાં કંઈક અવાજ આવતો હતો. હવે સાયકલ દુકાન એ બતાવી હતી, ખાલી આગળ કંઈ લોચા પડે ને એટલા માટે એ બતાવે છે. એ આવશે એટલે જેમ બંને ફટાફટ આપણે આગળ નીકળશું. ઓકે મિત્રો, પાછા આવ્યા છે સાયકલની દુકાને. હા છે ભાઈ આગળ આવ્યા છે ને, જામ થઈ ગયું હતું. સાયકલમાં જામ થઈ ગયું હતું. આપણું ટકાટક છે. હવે આજે લાગતું નથી કે આમ 60-70 કિલોમીટર જેવું ખાય એવું લાગતું નથી, પણ થઈ ગઈ છે સાયકલ દાંડવા જેવી. ઓકે ગામ પાછા ગામની અંદર આવે છે પાછું. આખી જવાનું છે બહાર, અહીંથી હાઈવે છે ત્યાં ચડવાનું છે. જોઈએ આજના દિવસે કેટલી સાયકલ ચલાવી છે. ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. રસ્તો ભટકી ગયા છીએ. હવે મેપ થોડોક ઊંધો બતાવી દીધો હતો, જાવું કે નહીં નથી ખબર પડતી. આવું કંઈક રસ્તો છે ના મિત્રો. મહાદેવની કૃપા હોય, માતા પિતાના આશીર્વાદ તો આમ થોડોક થાય. એમ તો થોડાકમાં ભણેલા છે એટલે વાંધો ન આવે. અને જુઓ સાયકલ છે સામે, અને છે ને જો સાયકલ સામે રસ્તો છે હાઈવે જે છે. હાઈવે જે બને છે નવો છે. આ દુકાન છે ને મિત્રો પાણી ભરવા ઉભા હતા. પાણી ભરી લઈ અને કંઈક વિસ્તાર ખાલી નજારો જોવો તમને ચારે બાજુથી બતાવું. ખાલી કોઈ જુઓ મસ્ત છે. એવું લાગે એમ દેહ જેવું છે ને, દેહમાં ગયા હોય ને એવું છે. થોડુંક અમારે આ બધું આવવું છે, આમ ખાલી પહાડ નથી, બાકી થોડુંક અમારે ગામડા આવવું છે. ઓકે મિત્રો જો પાણી ભરીને પછી સાયકલ સામે છે. અને મિત્રો અહીંયા છે ને થોડોક રસ્તો બને એટલે થોડુંક ધૂળ ને બધું ઉડે છે એવું છે. એટલા માટે વાંધો નહીં, ચાલો જઈએ આગળ. આઈ થિંક બપોરનો અત્યારે છે ને 1 વાગી ગયો છે. આરામ કરવા બેઠા હતા. નાની એવી દુકાન છે ને અહીંયા આવ્યું જોઈએ એટલા માટે. અને અહીંયા છે ને પડીકા ગોતન બહુ કરે, કેમ કે પડીકા ક્યાંક બીજી કંપની નહીં, કોઈ આપણે ખાધા નહીં ને એવું બધું હોય અહીંયા. થોડું ગોદવી લઈએ અમે કેમ કે ખબર છે બહાર નીકળે થોડુંક ગોદવું પડે ને, એટલે ગોદવી લઈએ. હવે થોડુંક આરામ કરીને સાયકલ આમે પડી છે, જઈએ આગળ. ઓકે રાત્રે ક્યાં સુવાના છે, કેટલા કિલોમીટર કરવાના છે. આજ તો એટલું બધું હાલવાનું છે નહીં, કેમ કે 2 વાર તો સાયકલ રિપેરિંગ કરાવી છે રોહિતભાઈ ને ભાઈ 2 વાર. એટલે માટે ખબર નહીં કાંઈ ને જો પાણી પીને મસ્ત આરામ કરી પછી આગળ જઈએ. ઓકે મિત્રો, અત્યારે ઓલમોસ્ટ 5 વાગી ગયા છે, 4:30 રોકાઈ ગયા છે મિત્રો. હવે છે પેટ્રોલ પંપ છે જે ત્યાં રોકાણા. એટલે વહેલા કેમ વિચારતા હશો ને, કેમ કે મિત્રો આગળ જંગલ છે, 20 કિલોમીટર જેવું છે. પછી આગળ આવે ન આવે એવું રામ ભરોસે છે. એટલા માટે જો પેટ્રોલ પંપ છે ને મિત્રો. આ ભાઈ છે. ભાઈ આપકા નામ ક્યાં હે? कैसे हो आप? मजे में ना? हाँ મિત્રો, ભાઈ છે એને મસ્ત રૂમ આપે છે. રૂમ કે ખબર એટલે ગામડા જે ખબર દેહ મારે ઉપર નરી આવે એવી રૂમ છે. ભાઈ થેન્ક યુ સો મચ. અરે મહાદેવ
કાંઈ મિત્રો જો આજ રાતે શું જમવાના છે, શું કરવાના છે, કેવી રૂમ છે, એ બધું કેવી તમે ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો. મિત્રો આ છે આપણી રૂમ. જો આમ શું મસ્ત આમ ઘર જેવું છે, આપણે દેહમાં રે ગામડે એવું ઘર છે. ખેડ કેવી આ છે આ ઘર જે છે ભાઈ છે ને ભાડે રૂમ આપેલી છે. આ એ રૂમ છે, 3 ખાટલા છે. ઓકે મિત્રો આપણી સાયકલ છે જે અહીંયા હે મસ્ત રૂમમાં મૂકેલી છે. પછી મિત્રો બાજુમાં ધાબો છે ના મસ્ત પેટ પૂરા કરી લઈ, થોડી કોઈ એનર્જી લઈ લે છે. પછી મસ્ત પેટ ફૂલ કરી લઈ. બંધ ન કરતો હોય અહીંયા જાવ ને. બધાને બતાવતો હો, બંધ મિત્રો કેવી રીતે થાય એમ. એ તો બંધ, એ તો બધાને ખબર છે, બધાને ખબર છે કે બંધ કેવી રીતે કરો બારણું. ખબર છે ને તમને, એક એક વસ્તુ ખબર તમને કેવી રીતે બંધ કરો. જો આ આખી રૂમ છે. ઓકે ચાલો થોડુંક પેટ પૂજા કરી આવે. અહીંયા ધાબો છે, સામે છે પેટ્રોલ પંપ. ઓકે થોડુંક ખાઈ લઈ. ફાઇનલી મારા કલેજા વ્લોગ નો કરી એન્ડ. હા કાલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બહુ જ મસ્ત આવવાનો છે. ઓકે કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ.